આપણે ત્યાં સવારે મેં કહ્યું હતું ચારની વ્યાખ્યા કરી કે ચાર શું શું છે આપણા ધર્મમાં. એમાં કહ્યું હતું કે આપણા સનાતન ધર્મમાં વિવાહમાં ફેરા પણ ચાર છે. તો એમાં પહેલો ધર્મનો, બીજો અર્થનો, ત્રીજો કામનો ને ચોથો મોક્ષનો. એટલે પત્ની કહે છે કે પતિદેવ ધર્મમાં ભલે તમે મારી આગળ રહો મને ચાલશે, અર્થ કમાવામાં પણ ભલે તમે આગળ રહો મને ચાલશે, કામમાં પણ ભલે તમે આગળ રહો મને ચાલશે, પણ છેલ્લે મોક્ષની વાત આવે ને તો તમે અહીંયા રહેજો પણ હું તો તમારા નામની ચૂંદડી ઓઢીને જઈશ. એટલે ચોથા ફેરામાં પત્ની આગળ આવે છે. પછી અમુક સમાજમાં એવું છે કે 7 ફેરા હોય. હવે એની મતિ પ્રમાણે જે કંઈ એનું કલ્ચર એનો જે કાંઈ હશે એ પ્રમાણે હશે, પણ આપણે સનાતનમાં 4 ફેરા હોય ને એ આ ચારેય ધર્મના પુરુષાર્થના પગ છે.